નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વાર્ષિક પરીક્ષા 2025 કુલ ગુણ 80 સેક્શન એનો વિડીયો ઓલરેડી આપણી ચેનલમાં અપલોડ થઈ ચૂક્યો છે. જોવાનો બાકી હોય તો અત્યારે જોઈ લેજો મિત્રો. જોઈએ સેક્શન બી. નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 17 થી 24 સુધીનો પ્રશ્નનો એક વાક્યમાં જવાબ લખો. દરેકનો 1 ગુણ રહેશે. ટોટલ 8 ગુણનો આ સેક્શન રહેશે. 17 પ્રવર્તક એટલે શું? તો કંપનીના પ્રવર્તનના વિચારનો અમલ કરનારને પ્રવર્તક અથવા પ્રમોટર તરીકે ઓળખવામાં આવે છે. 18 ઉદ્યોગ એટલે શું? તો માનવ જરૂરિયાતો સંતોષવા માટે કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન કરીને તુષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા એટલે ઉદ્યોગ. જો મિત્રો ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી નવા વિડીયો અપલોડ થાય તો તમને એમની માહિતી મળી જાય. 19 ઇક્વિટી શેર એટલે શું? તો ઇક્વિટી શેર એટલે એવા શેર કે જેને ડિવિડન્ડ મેળવવામાં અને મૂડી પરત મેળવવામાં સૌથી છેલ્લે હક મળતો હોય છે. 20 મોટા પાયા પરના છૂટક વેપારીની દુકાનોના પ્રકાર જણાવો. તો મોટા પાયા પર છૂટક વેપારીની દુકાનોના પ્રકાર આ મુજબ છે: ખાતાવાળી દુકાનો, સંકળાયેલી દુકાનો, ટપાલ વ્યવહારી દુકાનો, ફ્રેન્ચાઇઝીઝ, સુપરમાર્કેટ અને શોપિંગ મોલ. 21 બિલ ઓફ એન્ટ્રી પત્રકમાં કઈ વિગતો દર્શાવવામાં આવે છે? તો બિલ ઓફ એન્ટ્રી પત્રકમાં જહાજનું નામ, જે બંદરેથી માલ ચડાવ્યો હોય એનું નામ, નિકાસકારનું નામ, સરનામું, આયાતકારનું નામ, સરનામું તથા માલની સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવે છે. 22 ઓનલાઈન ખરીદીમાં નાણાંની ચૂકવણીમાં વિવિધ રીતો જણાવો. તો ઓનલાઈન ખરીદીમાં નાણાંની ચૂકવણીનો કેશ ઓન ડિલિવરી એટલે કે COD, ચેક, નેટ બેન્કિંગ ટ્રાન્સફર, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ તથા ડિજિટલ કેશ દ્વારા થઈ શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે સંજ્ઞા સમજાવો. GATT. તો એ જનરલ એગ્રીમેન્ટ ઓફ ટ્રેડ એન્ડ ટ્રાફિક શબ્દનું ટૂંકાક્ષરી સ્વરૂપ છે, જેનો અર્થ થાય છે વેપાર અને જકાત અંગેનો સામાન્ય કરાર. ભારત સરકારે આપણા દેશમાં ઉદ્યોગ ધંધાને વિદેશી પ્રવાહો સાથે જોડવા વિવિધ દેશો સાથે કરાર કર્યા છે. તેને આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંધિ કરાર તરીકે ઓળખવામાં આવે છે. 24 આંતરિક વેપારમાં માલની હેરફેરની સરળતાને કારણે કયા ફાયદા થાય છે? તો આંતરિક વેપારમાં માલની હેરાફેરની સરળતાને કારણે સમયમાં બચત, ઓછું જોખમ તથા ખરીદનાર અને વેચનારનો પ્રત્યક્ષ સંપર્ક અને ફાયદા થાય છે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી વેઇટ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને હા, બધા જ વિષયના દરેક સેક્શનના દરેક વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે, જોવાનું ચૂકતા નહીં. થેન્ક યુ.